13 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ગુજરાત હાઈકોર્ટની પોલિસી મુજબ ન્યાયિક પ્રક્રિયામાં એઆઈ છે એની ભૂમિકા શું છે? તો તે માત્ર સહાયક બની શકે છે, બાકી કંઈ નહીં. શું છે? માત્ર આસિસ્ટન્સ આપી શકે છે, સહાયક બની શકે છે, બાકી બીજી કોઈ ભૂમિકા એની વધારે નથી. તો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ન્યાયિક ચુકાદાઓ અને નિર્ણયો લેવાની પ્રક્રિયા છે એમાં એઆઈ છે એ સાધન નહીં પરંતુ માત્ર સહાયક બની શકે છે. ન્યાયતંત્રની અખંડિતતા જાળવવા માટે માનવીય વિવેક બુદ્ધિ અનિવાર્ય છે. ક્યાં પ્રતિબંધ રાખવાનો છે? મતલબ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એઆઈનો તો ચુકાદો લખવા માટે, કાયદાની વ્યાખ્યા કરવા માટે, અને પુરાવાઓ છે એનું વિશ્લેષણ કરવા, અને સજા હોય કે જામીન હોય એના પર નિર્ણય લેવો હોય તો એના માટે એઆઈનો ઉપયોગ કરી શકાશે નહીં. ઉપયોગ કઈ જગ્યાએ કરી શકાશે? રિસર્ચ કરવું હોય, જૂના ચુકાદા શોધવા હોય, ડ્રાફ્ટની ભાષા સુધારવી હોય, ભાષાંતર છે એમાં એઆઈની મદદ લઈ શકાશે, પરંતુ વેરિફિકેશન કમ્પલસરી. જવાબદારી કોની રહેશે? જો એઆઈ દ્વારા મેળવેલી કોઈ પણ માહિતી છે એના માટે સંબંધિત જે પણ જજ હોય, જે અધિકારી હોય, એ વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. બરાબર છે. અને પબ્લિક અને જો ભૂલ જણાશે તો ગેરવર્તણૂક ગણી શિસ્ત ભંગના પગલાં લેવાશે. પબ્લિક એઆઈ ટૂલ્સ એમાં જે પક્ષકારો કે સાક્ષીઓના નામ, સરનામા જેવી ખાનગી વિગતો નાખવા પર મનાય છે. અને આ પોલિસી છે ને એ બંધારણની કલમ 225, 27 અને 21 હેઠળ 225, 227 અને 21 હેઠળ ન્યાયિક સુનાવણીના અધિકારને સુરક્ષિત કરવા માટે જાહેર કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો 1 મે 1960ની સ્થાપના. એના પ્રથમ જે જજ હતા સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, પ્રથમ મહિલા જજ સોનિયાબેન ગોકાણી. તો હાલમાં એના જજ કોણ છે કમેન્ટમાં લખો. યુવિકા એ કઈ સંસ્થાની મહત્વની પહેલ છે? તો ઇસરોની પહેલ છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. યુવિકાનો મતલબ થાય છે યુવા વિજ્ઞાની કાર્યક્રમ. તો ભારત સરકાર અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતો યુવિકા એટલે યુવા વિજ્ઞાની કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાડવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહ્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે એમને સંસદમાં જણાવ્યું કે આ કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ છે એમને અવકાશ વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. યુવિકા કાર્યક્રમનો જે મુખ્ય વિશેષતા જોઈ લઈએ તો આનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ છે એમને અવકાશ ટેકનોલોજી અને સંશોધન વિશે પાયાનું જ્ઞાન આપવું. લક્ષિત જૂથ કયો છે? કયા વિદ્યાર્થીઓને? તો સમગ્ર ભારતના ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓ માટે છે. પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરશે? તો શૈક્ષણિક પ્રદર્શન અને ઓનલાઈન ક્વિઝના આધારે પારદર્શક મેરિટ લિસ્ટ દ્વારા પસંદગી કરવામાં આવશે. સમાવેશિકતાની વાત કરીએ તો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે 15% જેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે. અત્યાર સુધી 1320 જેટલા વિદ્યાર્થીઓ છે એમણે આ તાલીમનો લાભ લીધો છે. ઇસરોની વાત કરીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, 15મી ઓગસ્ટ 1969માં સ્થાપના, હેડક્વાર્ટર બેંગલુરુ. તમારે જણાવવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે. ડીજીટીએસ અમદાવાદ દ્વારા પરોક્ષ કરવેરા પર એક સેમિનારનું આયોજન થઈ ગયું.
DGTS એટલે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ટેક્સ પેયર સર્વિસીસ. તો અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા 7મી એપ્રિલના રોજ એક વિશેષ હાઇબ્રિડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ઓરિએન્ટલ યુનિવર્સિટી ઇન્દોરના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વિષય શું હતું? ડિકોડિંગ ઇનડાયરેક્ટ ટેક્સીસ, એસેન્શિયલ ઓફ જીએસટી એન્ડ કસ્ટમ ફોર સ્ટુડન્ટ એન્ડ એજ્યુકેટર્સ. જો અહીંયા જીએસટી પરથી તમારા માટે પ્રશ્ન છે કે ભારતમાં જીએસટી દિવસ ક્યારે મનાઈએ છે. આ પહેલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને શિક્ષકોમાં કરવેરા અંગે સાક્ષરતા વધારવાનો છે. પુસ્તકીય જ્ઞાન કરતાં વ્યવહારુ ઉપયોગ વચ્ચેના અંતરને ઘટાડવાનો હતો. સેમિનારની અંદર જીએસટીનું માળખું, ઇનપુટ ક્રેડિટ ટેક્સ, કસ્ટમ કાયદા, આંતરરાષ્ટ્રીય વેપાર, આ બધા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. શ્રી સુમિત કુમાર, શ્રી અનિલ કુમાર શ્રીધરન આ બધા નિષ્ણાંતો હતા. એમના સત્રમાં માર્ગદર્શન ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું. તો જવાબ આવશે 2008માં. શા માટે આપણે એમની ચર્ચા કરી રહ્યા છીએ? કેમ કે ગઈકાલે એમનું અવસાન થઈ ગયું છે. તો ઇન્ડિયન સિનેમા, ભારતીય સિનેમાના સુપ્રસિદ્ધ ગાયિકા, અને તમને ખબર હોય તો શું થયું? હા, તો ઇન્ડિયન સિનેમાના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલે એમનું 12 એપ્રિલ એટલે ગઈકાલે જ 92 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. લાંબા સમયથી તેઓ મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર એટલે અંગોની નિષ્ફળતા સામે લડી રહ્યા હતા. એવું કહેવાય છે કાર્ડિયાક એરેસ્ટ પણ આવ્યો હતો. મૃત્યુને કારણે તેમને છાતીમાં ચેપ લાગ્યો હતો. ભારે થાકને કારણે 11 એપ્રિલના રોજ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના જણાવ્યા અનુસાર એમનું મૃત્યુ મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 13 એપ્રિલ એટલે કે આજે સાંજે 4 વાગે શિવાજી પાર્ક ખાતે કરવામાં આવશે. સંગીતની સફરની વાત કરીએ તો આશા ભોસલે માત્ર 10 વર્ષની નાની વયે 1943માં મરાઠી ફિલ્મથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. 8 દાયકાથી વધુની સફરમાં એમણે 12,500થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. એમને પદ્મ વિભૂષણ 2008, દાદા સાહેબ ફાળકે 2000ની સાલ, આવા બધા પ્રતિષ્ઠિત સન્માનો મળ્યા હતા. તમારા માટે પ્રશ્ન છે, છેલ્લે 2023ના વર્ષ માટેનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને મળ્યો છે? 2011માં આમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ કરનાર કલાકાર તરીકે નોંધાયું હતું. આશાજીના નિધનથી ભારતીય સંગીત જગતમાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ છે એમણે એમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બહુ અદ્ભુત એમનો અવાજ, વન ઓફ માય ફેવરેટ પ્લેબેક સિંગર કહી શકાય. ઘણા બધા સોંગ્સ છે એમના. વિશ્વના કુલ તેલ પુરવઠાના અંદાજે કેટલો ભાગ હોર્મુઝની સામુદ્ર ધુનીશ્યમાંથી પસાર થાય છે? તો 1/5 એટલે 20%. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હોર્મુઝની સામુદ્ર ધુની સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ છે એને રશિયા અને ચીને વીટો પાવર વાપરી અટકાવી દીધો છે. આ ઘટનાથી વૈશ્વિક તણાવમાં વધારો થયો અને તેલના પુરવઠા અંગે ચિંતાઓ ઊભી થઈ છે. શું થયું યુએનમાં? તો યાદ રાખજો, બહેરીન દ્વારા જહાજોની સુરક્ષિત અવરજવર માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. 11 દેશોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો, પરંતુ રશિયા અને ચીને તેનો વિરોધ કર્યો. પાકિસ્તાન, કોલંબિયા એ મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. ભારતે તો સપોર્ટ કર્યો હતો. હોર્મુઝની સામુદ્ર ધુનીનું મહત્વ એક સાંકડો જળમાર્ગ છે જ્યાંથી વિશ્વના કુલ તેલના પુરવઠાના 1/5 ભાગ પસાર થાય છે. આ માર્ગ બંધ થાય તો વૈશ્વિક તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. હવે રશિયા અને ચાઇનાના વિરોધનું કારણ શું છે? તો એમનું માનવું છે માત્ર શિપિંગ રૂટ સુરક્ષિત કરવાને બદલે સમગ્ર સંઘર્ષને રોકવા પર ધ્યાન આપવું જોઈએ. એમણે અમેરિકા અને ઇઝરાયલ પર આ ક્ષેત્રમાં તણાવ વધારવાનો આરોપ લગાવ્યો છે. વૈશ્વિક પ્રતિક્રિયા ઈરાન દ્વારા માર્ગના સંભવિત બ્લોકર્સથી તેલના નિકાસ કરતા દેશો ચિંતિત છે. યુનાઇટેડ નેશન, જો વીટો પાવરની વાત કરી તો તમને ખબર છે 5 દેશો પાસે વીટો પાવર છે યુનાઇટેડ નેશન્સમાં. કયા કયા તમારે કહેવાના છે? 2 તો તમને ખબર પડી જ ગઈ છે, 3 જ કહેવાના છે. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, એની પણ સ્થાપના 24 ઓક્ટોબર 1945 યુએનની જે સ્થાપના થઈ એ જ દિવસે. કુનો નેશનલ પાર્ક ચિત્તાના સંરક્ષણમાં નવો માઇલસ્ટોન હાંસલ થઈ ગયો છે. પ્રથમ વખત ભારતમાં જ જન્મેલી માદા ચિત્તા KGP-12 એણે જંગલમાં બચ્ચાને જન્મ આપ્યો અને પોતે ગામિનીની પુત્રી છે. નવા મહેમાન, KGP-12એ 4 બચ્ચાને જન્મ આપ્યો. અગાઉ નવેમ્બર 2025માં મુખી નામના ચિત્તાએ 5 બચ્ચાને જન્મ આપ્યો હતો. તમને ખબર છે, આપણે ભણ્યા હતા. હવે નવા જન્મ સાથે કુનોની અંદર ચિત્તાઓની કુલ સંખ્યા 57 થઈ ગઈ છે.
અને આણે જંગલમાં બચ્ચાને જન્મ આપ્યો છે, યાદ રાખજો. દેખરેખ હેઠળ આપતા હોય ને એ રીતે વ્યવસ્થાપૂર્વક નથી આ થયો બચ્ચાનો જન્મ. બચ્ચાઓ 21 છે, ટોટલ 57 સંખ્યા થઈ ગઈ છે. હવે રિસન્ટલી બોત્સવાનાથી ચિત્તા લાયા છે ફેબ્રુઆરી 2026માં. તો એ 9 ચિત્તાઓ પણ હવે સોફ્ટ રિલીઝ એન્ક્લોઝર એમાં મુક્ત કરવામાં આવ્યા છે. બરાબર છે. 1952માં ભારત સરકારે ઘોષિત કર્યું હતું કે ભારતમાં હવે ચિત્તાઓ નથી. 2022માં 17 સપ્ટેમ્બરના રોજ નામીબિયાથી ચિત્તા લેવામાં આવ્યા, પછી દક્ષિણ આફ્રિકાથી લાવ્યા અને એ પ્રમાણે ચિત્તાઓ આવતા ગયા. અત્યારે ટોટલ બચ્ચાઓ અને ચિત્તાઓ ટોટલ થઈને 57ની સંખ્યા. ઈરાને શાંતિ સ્થાપવા માટે કેટલા મુદ્દાના યોજના પ્રસ્તાવિત કરી છે? તો શાંતિ સ્થાપવા 10 મુદ્દાઓ આપ્યા છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચે 2 અઠવાડિયાના કામચલાઉ યુદ્ધ વિરામ પર સંમતિ સધાઈ છે. ઈરાન દ્વારા રજૂ કરવામાં આવેલા 10 મુદ્દાની યોજના બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ સૈન્ય કાર્યવાહીને રોકીને લાંબા ગાળાની શાંતિ માટે વાટાઘાટો કરવાનો છે. આ પ્રક્રિયામાં પાકિસ્તાન મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે. પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે 10 મુદ્દા કયા છે? તો અમેરિકા દ્વારા બિન આક્રમકતાની પ્રતિબદ્ધતા, હોર્મુઝની સામુદ્રી પર ઈરાનનું સતત નિયંત્રણ, ઈરાનના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમનો શિકાર, તમામ પ્રાથમિક પ્રતિબંધો હટાવવા, તમામ ગૌણ પ્રતિબંધો નાબૂદ કરવા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઈરાન વિરુદ્ધના ઠરાવો છે એનો અંત, IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી બરાબર છે એનર્જી બોર્ડ ઓફ ગવર્નન્સના ઠરાવની સમાપ્તિ, ઈરાનને થયેલા નુકસાનનું વળતર આપવું, આ પ્રદેશમાં અમેરિકી લડાયક દળો છે પાછા ખેંચવા, ઈરાન અને તેના સાથી દેશો છે જે પણ એના વિરુદ્ધ તમામ મોરચે યુદ્ધનો સંપૂર્ણ અંત. આટલા મુદ્દા કયા છે? ઓકે. રાજ્યસભા એમાં નવા 19 સભ્યોએ શપથ ગ્રહણ કર્યા છે. તો ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ છે CP રાધાકૃષ્ણન. એમના દ્વારા 6 એપ્રિલના રોજ રાજ્યસભાના 19 નવા ચૂંટાયેલા સભ્યોના પદના શપથ લેવડાવવામાં આવ્યા. મહારાષ્ટ્રની વાત કરીએ તો કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલે એમણે શપથ લીધા. NCP નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી શરદ પવાર એમણે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા. આ ઉપરાંત ડૉક્ટર જ્યોતિ નાગવાલ વાઘમારે એમણે રામરાવ સખારામ વાડફુડે એમણે પણ શપથ લીધા છે. તમિલનાડુમાં 6 સભ્યોએ શપથ લીધા. ક્રિસ્ટોફર માણિકમ, LK સુધીશ, ડૉક્ટર અંબુમણી રામદોષ, તિરુચિ શિવા. પશ્ચિમ બંગાળમાં બાબુલ સુપ્રિયો બરાલ, રૂકમણી મલિક, ડૉક્ટર મેનકા ગુરુસ્વામી, રાજીવ કુમાર એ બધાએ શપથ લીધા. ઓડિશાની અંદર સંતૃપ્ત મિશ્રા, પછી મનમોહન સામલ અને દિલીપ કુમાર રાય સહિત 3 સભ્યોએ શપથ લીધા છે. તમને ખબર છે ગુજરાતની અંદર રાજ્યસભાની ટોટલ સીટો કેટલી છે? કમેન્ટમાં લખો આન્સર આવડે તો. ગુજરાતની વાત ચાલે છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પ્રથમ લોકસભાની રચના ક્યારે થઈ? તો 1952માં. નીચેના પૈકી કઈ જોગવાઈઓ હેઠળ GST કાઉન્સિલની રચના થઈ? અનુચ્છેદ 297A સુધારો. તમને ખબર છે GST દિવસ ભારતમાં ક્યારે મનાવીએ છીએ? આમ તો આપણે પ્રશ્ન કર્યો જ તો ને હમણાં. ઓકે, આપણે જોઈ લઈશું. રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે? 12. લોકસભામાં 0, રાજ્યસભામાં 12. મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કરવા સારું રાષ્ટ્રપતિની ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હોય? તો એ જે કમિટી કહીએ અથવા તો સમિતિ કહીએ એના અધ્યક્ષ વડાપ્રધાન હોય. લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માળવંકર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, અંબાજી તીર્થમાળા કઈ પર્વતમાળામાં છે? અરવલ્લી. કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્ર વિસ્તારમાંથી શું મળી આવે છે? લિગ્નાઇટ, કોલસો. પાલનપુર નજીક આવેલા દાંતીવાડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવેલો છે? તો વાત્રક. વાત્રક ક્યાંથી આવશે? પાલનપુર, બનાસકાંઠા, બનાસ. જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? જેસોર. તો દાંતા અને પાલનપુર. એસિડિક જમીનને તટસ્થ બનાવવા માટે એમાં લાઇમ ઉમેરવામાં આવે. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, અર્થવાઇઝ એવોર્ડ 2026 મેળવનાર ગોપાલપુરા પ્રાથમિક શાળા કયા જિલ્લાની છે? આણંદ. વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો વિકાસ દર 6.6% ઘોષિત કર્યો છે. હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હાલમાં કોણ છે? તો જસ્ટિસ સુનિતા અગ્રવાલ. શું નામ છે? સુનિતા અગ્રવાલ. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, ઇસરોના અધ્યક્ષનું નામ શું છે? વી નારાયણન.
ત્રીજા નંબરનો પ્રશ્ન હતો જીએસટી દિવસ ભારતમાં ક્યારે મનાઈએ છીએ? 4 જુલાઈ. અને દાદા સાહેબ ફાળકે 2023ના વર્ષનો કોને આપવામાં આવ્યો? મોહનલાલ. દ્રશ્યમ ફિલ્મ ઓરિજિનલ જે બન્યું હતું મલયાલમ ભાષામાં, એના હીરો. 5મો પ્રશ્ન, 5મો શું હતો? હા, વીટો પાવર ધરાવનારા દેશ કયા છે યુનાઇટેડ નેશન્સમાં? તો USA, UK, ચાઇના, રશિયા અને ફ્રાન્સ. 6થો પ્રશ્ન, વિશ્વ ચિત્તા દિવસ 4 ડિસેમ્બર. અને 7મો પ્રશ્ન, દિવસ ગુજરાતમાં રાજ્યસભાની ટોટલ 11 સીટો છે, લોકસભાની 26 સીટો છે, વિધાનસભાની 182 સીટો છે. 3 લઈ લીધી. બરાબર છે, તો યાદ રાખજો. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, વર્તમાનમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? સેકન્ડ પ્રશ્ન, વંતારા યુનિવર્સિટીની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.